મીઠી મધુરી વાત ભાગ આવ્યા 169 169 તારીખ 31/5 વચનામૃત આવ્યા મધ્યનું 63 ટોપિક છે બળ પામવાનું. મુક્તાનંદ સામે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દ્રશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું સમજાણવું ને ઇન્દ્રિયો અંતકનું જાણપણું કયું જાણવું. યો મહારાજ કે અમને તો એમ જણાય છે. હવે મુક્તાનંદ સાહેબ પ્રશ્ન પૂછ્યો શું પણ મહારાજ જવાબ આપે શું સાંભળજો. એમ જણાય છે જેનો જીવ દેહ નહીં હો, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. ઇન્દ્રિયો અંતઃકરણ જાણપણું ક્યું જાણવું એના અનુસંધાન મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ક્રિયા કરીને 4 વિભાગ પ્રેણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણ ને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, જ્યાં ઘટિત ન હોય ત્યાં ચાલવા ન દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરી એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. જો હવે આમાં શું સમજા શું કરું કયો વાત એ વિશે સમજો. એક તો આત્મા રૂપે વર્તવું. દ્રષ્ટા શું દ્રશ્ય શું. દ્રષ્ટા એટલે આત્મા જીવ, દ્રશ્ય એટલે આ દેહ. એ બેને જુદા રાખવાની વાત છે. વિચાર એવો છે. પછી વાત એમ આવી કે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં જવા દે. એટલે આપણે યોગ્ય જ્યાં હોય ને એ જોવું, ખાવું, પીવું, હરવું, ફરવું. જે યોગ્ય ન હોય ત્યાં ન જવું. લ્યો આ વાતનો સાર એટલો. પછી એમ કીધું કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, હા હા જીવ બળને પામ્યો હોય, હા શિયાળો હોય અને લાડવા હરપેટ ખાય તો દેહ બળને પામે. પૌષ્ટિક ખોરાક ખૂબ ખાય તો દેહ બળને પામે. આજ મને એક સાધુ એવું કીધું કે તમે તો ફરાળ કરો છો ને બહુ જાડા થઈ ગયા કે લે. પછી મેં તો દાંત કાઢ્યા ખાલી, કારણ કે હવે સાધુ થયા એના 51 વર્ષ છે, મારે 50 થયા એટલે બે જોડીદાર કહેવાય. હા ધોરાજી ગયા હતા ને ત્યાંની વાત કરું છું. હેતવાળા સાધુ મળી ગયા કે હવે અહીં કે બળ પામવાની વાત છે, જીવને બળ પામવાની વાત છે. જો જીવને બળ પામવું હોય તો એવું કીધું કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન ન આવે. બોલો હવે આ ભૂંડા સ્વપ્ન છે ને એ હજી નાનપણમાં બાળપણમાં ન હોય, એ મોટા થાય ને પછી સપના આવે. હા જેમ જેમ ઇન્દ્રિયોની વૃત્તિ આમ ફેલાય ને એમ પછી સપના ફેલાય. હા અત્યારે એટલી બધી ફેલાયેલી ન હોય વૃત્તિ જગતમાં, એટલે એવા સપના ન આવતા હોય. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્મા પણ રહેવું. લ્યો બળ ન પામ્યો હોય તો એને આત્મરૂપે વર્તવું. વાત એમાં આવે આગલા વચનામાં એ જ વાત બધી આવી આત્મરૂપે વર્તવાની. બધા આત્મરૂપે 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 વર્તવું કેમ? દેહ હારે બરાબર આમ આમ જોઈન્ટ થઈ ગયા છે, જુદું પાડવું કેમ બધું એવી વાત છે. બરાબર સત્તા રૂપે રહેતા થકા બળને પામે છે, આત્મા રૂપે વર્તે બળ પામે છે. અને અહીંથી મહારાજ જો સાંભળો 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 મહારાજ શું કે જો જે એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. જીવને બળ પામવાનો ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. બોલો શું કીધું?
ખબર પડી? એક અતિશય મોટો ઉપાય કયો કે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય, બધાને પ્રીતિ ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય. ભગવાનની સેવા એ જ રીતે સંતની સેવા, એમાં શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિ, નવ પ્રકારની ભક્તિ કરતો હોય તો તેનો જીવન તત્કાળ બળ આવે છે. જુઓ, માટે જીવને બળ પામવાના અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. તમે સમજા? નો સાંભળવાનું? તમે સાંભળો? જીવને બળ પામવાના અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવાઓ એ બરોબર બીજો કોઈ ઉપાય નથી. હા, સંતને વિશે ને ભગવાનને વિશે જેને પ્રીતિ હોય અને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય, સેવામાં શ્રદ્ધા થાકે નહીં. હવે આપણે ભારત નહીં થઈ જાય, નહીં થાય, એમ થાકે નહીં. આજે અમે ધોરાજી ગયા હતા, એક નામ ઠામ નહીં લો, સાધુ નવા એટલે આમ થોડાક વાર થઈ ગયા હોય, પહેલાં વહેલા ભેગા થયા. થોડીક ઊભા સત્સંગ કર્યો છે, બુફે સત્સંગ કે ને એવો સત્સંગ કર્યો. એટલે અમે પહેલી વખત મળ્યા. પછી એ મહિના વાતો કરવા, આમ હોય આમ સત્સંગની બધી વાત, સત્સંગ વાતો, થોડુંક સંસ્કૃતનો અભ્યાસ તો કરેલો છે. એટલે હું તો એની વાતો સાંભળતો રહ્યો. હા, એની જે વાતો હતી ને મને ગમતી હતી, એટલે મેં મારું ગુપ્ત બધું રાખ્યું. હા, એ કે સાંભળ્યા કે બરાબર સત્સંગમાં આમ પાવરફુલ એની વાતો હતી. હા, મહિમાની હતી, સંપ્રદાયની પ્રણાલિકાની હતી, ભગવાનના મહિમાની હતી, સારી વાતો હતી. ટૂંકમાં બધી વાતો. પણ એ વાતો ક્યારે નીકળે? એનો જીવ બળવાનો હોય તો વાતો નીકળે. એનો જીવ બળવાનો હોય તો વાત નીકળે. એવી એટલે મને થયું કે આનો જીવ બળવાન છે. હા, એ સાધુનો મને બહુ ગુણ આવ્યો. સાધુ નાનો હતો, મને બહુ ગુણ આવ્યો, બહુ ગુણ આવ્યો. હા, આશ્ચર્યની વાત તો એ, આ હું ધોરાજી મંદિરની વાત કરું છું. ધોરાજી મંદિરમાં નો ફોન, એટલે મોબાઈલ ફોન, નો લેપટોપ, નો કોમ્પ્યુટર, નો ટીવી, નો રેડિયો, તો શું ભજન ભક્તિ, બસ. બીજું કાંઈ ન બોલો. આ જમાનામાં બરાબર કશું ન મળે. એક સાદો ફોન છે, એ ઓફિસ ખાતે છે, ઓફિસનો ફોન કહેવાય. હા, એ સાદો છે, લેન્ડલાઇન નથી. એટલે એક ફોન તો જોઈ પછી. હા, પણ મજાની વાત એ કે જુવાન સાધુ ને એક મારી જેટલી મને સાધુ, જુવાન સાધુની ફોનની જરૂર નહીં. બોલો, આ વાત તમારે સમજવા જેવી છે. તમને કહું છું. હા, પછી તમે અત્યારથી ફોનના રહોડિયા થઈ ગયા હો, રસિયા કે ફોનના રસિયા, અત્યારથી ફોનના રસિયા થઈ ગયા હો, અને પછી તમે સાધુ થાવ તો પછી ભેગો લઈને આવે મોબાઈલ. કરિયાવરમાં દીકરી સાસરે જાય બધી કરિયાવર લઈને જાય. હા, પછી ભોન ભેગો આવ્યો તો તમારે ભગવાન આગળ વહી જાય. અને હું જે આ ફોનનો ઉપયોગ કરું છું ને, મારા તમે વખાણ કર્યા કે તમે સરસ ફોનનો ઉપયોગ કરો છો કે બધા વિડીયો મૂકો હોય કે. એટલે એ હરિભગતની વાત કરતા હોય એને કહે એની પાસે ફોન હોય નહીં. હા, આવું છે. બળ પામવાની વાત હતી. તો બળ પામવા ભગવાન અને ભગવાનના ભક્તની સેવા અને ભગવાનના ભક્તને વિશે દ્રઢ નથી પણ પ્રીતિ અને સેવા, તો તત્કાળ બળ આવે છે. લ્યો, આવી વાતો છે, સરસ વાતો છે, બધી ગ્રહણ કરવા જેવી વાતો છે, જીવનમાં ઉતારવા જેવી વાતો છે.
ઉતરે તો કામ નહીં નહીં તો પછી હું કામનું કયો. જય સ્વામિનારાયણ.